Welcome to Matruchaya Shikshan Sankul online class. Standard 11th Subject English Unit 1 Read 2 The Wild Savior Part 2 પાર્ટ 1માં આપણે જોયું હતું કે અલીભાઈ છે એ રામસિંહના ઘરે રોકાય છે અને બધા એમની પાસેથી વાર્તા સાંભળે છે. એમણે વાર્તા શરૂ કરી હતી અને ત્યાં પહોંચ્યા હતા કે એક દીપડીના બચ્ચા જે છે એની ઉપર એમની નજર પડે છે સામેના પર્વત ઉપર અને બચ્ચા કુસ્તી કરતા હોય છે, રમતા હોય છે એકબીજા સાથે. અને પછી કહે છે કે મધર લેપર્ડ એટલે કે જે દીપડી છે એ ક્યાંય દેખાતી ન હતી આજુબાજુમાં. એટલે નીલમ જે છે રામસિંહની દીકરી એ અહીંયા પૂછે છે કે પછી શું થયું વાર્તામાં આગળ. તો આપણે ત્યાં અટક્યા હતા અને પછી અલીભાઈ આગળની વાર્તા શરૂ કરે છે. એ અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો. એમાં બોલે છે કે વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. અને કહે છે કે હું મારા પેટ પર થોડો વધારે નીચે સૂઈ ગયો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. અને મને ચિંતા થવા લાગી કે જે મધર જે લેપર્ડ જે છે દીપડી છે એ આજુબાજુમાં જ ક્યાંક હોવી જોઈએ. સૂન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. અને એટલામાં જ એક વિચિત્ર ઘટના બની. ઓલ ઓફ અ સડન અ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એન્ડ રશ ટુવર્ડ ધ કબ્સ. અને એટલામાં જ એક ઘટના બની. તો એટલામાં જ અચાનક જ એક કાળું કદાવર રીંછ ઘુરકતું ઝાડીની પાછળથી દોડતું જે બચ્ચા જે છે કબ્સ એને પાસે આવે છે. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. અને હવે મને મારા પોતાના કરતાં જે બચ્ચા છે દીપડીના એની વધારે ચિંતા થઈ કેમ કે રીંછ એમની પાસે દોડીને જતું હતું. પહેલો પેરેગ્રાફ. Within no time, I heard a deafening roar of anger from just a few meters away from me. અને એટલામાં જ સહેજ પણ સમય ગયા વગર મારા નજીકથી જ થોડેક જ દૂરથી મેં એક કાન ફાડી નાખે એવી ગુસ્સાવાળી ગર્જના સાંભળી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, હું ડરી પણ ગયો અને ચોંકી પણ ગયો. અ બિગ વ્હાઇટ કેટ, ધ મધર સ્નો લેપર્ડ, appeared jumping down on a nearby huge rock. અને મેં ડર અને સરપ્રાઇઝ સાથે કે એકદમ ચોંકીને જોયું કે મોટી સફેદ બિલાડી એટલે કે જે મધર લેપર્ડ જે છે સ્નો લેપર્ડ કે બર્ફીલી દીપડી એ બાજુના જ ખડક ઉપરથી કૂદતી દેખાઈ. ઘોષ એક્સપ્લેન અર્જુન. અને અર્જુન કહે છે કે ઘોષ એટલે કે હે ભગવાન એવી રીતે વપરાય છે એના માટે. તો અર્જુન કહે છે કે અરે હે ભગવાન, હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. અને નીલમ ઉમેરે છે કે કેટલું ભયાનક. કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. વોટ હેપન ધેન. અને જે એમની મધર છે અર્જુન અને નીલમ એ કહે છે કે ચૂપ થઈ જાઓ બંને. અને ઇમ્પેશન્ટલી એટલે કે અધીરાઈથી કહે છે કે પછી શું થયું. અધીરા થઈને કહે છે કે બંને બંધ થાવ. અને અલીભાઈને પૂછે છે કે પછી શું થયું. અલીભાઈ કહે છે થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વર ફિક્સ ઓન હર કબ્સ એન્ડ સી ડીડન્ટ લુક અપ એટ મી. અને અલીભાઈ કહે છે કે ભગવાનનો આભાર કે હું લકી હતો કે એની આંખો એની નજર એના બચ્ચા ઉપર જ હતી, એણે મને જોયો નહીં. વિધિન મોમેન્ટ્સ ધ મધર લેપર્ડ લીપ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. અને થોડીક જ ક્ષણોમાં જે મમ્મી દીપડી છે મધર લેપર્ડ છે એ કૂદીને એના બચ્ચા પાસે જતી રહે છે એમને બચાવવા માટે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફિયર્સલી એન્ડ ફિયરલેસલી. અને એકદમ સ્પ્રિંગની જેમ ઉછળે છે અને જે બિયર છે રીંછ છે એની ઉપર એકદમ હુમલો કરે છે, પડે છે ગુસ્સાથી અને ક્રૂરતાથી અને ફિયરલેસલી એટલે કે સહેજ પણ ડર્યા વગર. તો બિયર લોસ્ટ હિઝ બેલેન્સ. અને જે રીંછ છે એ એનું બેલેન્સ ગુમાવી દે છે, એનું સંતુલન ગુમાવી દે છે. The violent wild beast went rolling down the steep, snowy slope, tumbling
tumbling on each other till they landed in the narrow valley with a loud thud. અને જે મધર લેપર્ડ છે એ બિયર ઉપર હુમલો કરીને પડે છે એના ઉપર, એટલે સંતુલન ગુમાવી બેસે છે જે રીંછ છે એ, અને બંને એકબીજાની ઉપર ગોળ ગોળ ફરતા ફરતા જે સ્નોવી સ્લોપ હતો ત્યાં, એટલે કે બરફવાળો ઢાળ હતો ત્યાંથી રગડતા રગડતા નીચે જે ખાઈ છે એમાં ખીણ છે સાંકડી એમાં પડે છે અને થડ દઈને અવાજ આવે છે બંનેના પડવાનો. આઈ ક્રેન માય નેક એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટેન્ડ કબ્સ. અને મેં અને બચ્ચા, જે બંને બચ્ચા હતા દીપડીને, બંનેએ શું કર્યું કે પોતાના ગળા આગળ ખેંચ્યા, એટલે કે આમ એકદમ ઝુકાવીને જોયું કે મમ્મી દીપડી છે, બચ્ચા પણ જોતા હતા કે ક્યાં ગઈ, અને અલીભાઈ છે એ પણ શોધતા હતા કે ક્યાં પડ્યા બંને. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. અલીભાઈ અને અલીભાઈ કહે છે કે કોઈ પણ માં હોય એ પોતાના બચ્ચાને બચાવવા સહજ રીતે જ એકદમ હિંસક અને સ્ટ્રોંગ હોય છે. શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ undo death for her young ones, said રામસિંહ. અને રામસિંહ કહે છે કે તેના બચ્ચા માટે હંમેશા મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે. Yes, you are right, said the mother lovingly looking at the smiling faces of નીલમ and અર્જુન. અને જે નીલમ અને અર્જુનની મમ્મી છે એ બંનેની સામે હસતા મોઢા સામે જોતા કહે છે કે હા, તમે સાચી વાત કરી, એટલે કે કહે છે કે હા સાચું છે, હું પણ મારા બાળકોને આવી રીતે જ બચાવું. અલીભાઈ કન્ટિન્યુ. ધ હ્યુજ બિયર 3 times the size of the mother leopard stood up on his hind legs. અને અલીભાઈ વાર્તા કન્ટિન્યુ કરે છે કે જે કદાવર રીંછ છે એ મધર લેપર્ડ જે છે દીપડી છે એના કરતાં 3 ગણું મોટું છે અને એના પગ ઉપર, પાછળના 2 પગ ઉપર ઊભું થાય છે. હી સ્ટ્રેચ આઉટ હિઝ બિગ પોઝ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ. અને એના પંજા કાઢે છે બહાર. એને કેવા છે પંજા એના? સ્ટ્રોંગ શાર્પ નેલ્સ, અને એકદમ મજબૂત અને અણીદાર નખવાળા છે. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રાઉલ. દાંત બતાવીને ઘુરકે છે લડવા માટે. The mother snow leopard looked at him for a second, snarled, and with a leap knocked down the black monster. અને જે મધર લેપર્ડ છે એ શિકાર કરવા 1-2 સેકન્ડ માટે એની સામે જોવે છે, 1 સેકન્ડ માટે, અને શિકાર કરવા ગુરકીને એકદમ ફરીથી કૂદકો મારે છે અને સીધી જે બ્લેક મોન્સ્ટર એટલે કે રીંછ એના ઉપર પડે છે. The whole valley echoed with the sounds of their fight. અને આખી જે ખીણ છે એ બંનેની ફાઇટિંગના અવાજથી ગાજી ઉઠે છે. જેમ આપણે થિયેટરમાં કોઈ પિક્ચર જોઈએ અને ફાઇટિંગનો અવાજ આપણને સંભળાય એવો અવાજ સંભળાય છે. The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. અને જે આ સ્નો લેપર્ડ છે એટલે કે બર્ફીલી દીપડી છે એ રીંછની કાળી રૂંવાટીવાળી ચામડીને ચીરા મારતી આમ તેમ કૂદતી હતી. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી. અને જે કદાવર અને મોટું રીંછ હતું એ ધીમું હતું, એટલે એ પોતાના દુશ્મનને ઘા કરી શકતું ન હતું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 minutes. અને આ ફાઇટિંગ લગભગ 10 મિનિટ સુધી ચાલી. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. અને આખું જે રીંછ છે એ લોહી લુહાણ થઈ ગયું, આખા શરીરમાંથી લોહી નીકળવા લાગ્યું એને. વેન એવર ધ લેપર્ડ અટેક ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ ટુ કવર હિઝ ફેસ. અને જ્યારે પણ દીપડી અટેક કરતી હતી એટલે કે હુમલો કરતી હતી ત્યારે રીંછ શું કરતું હતું કે પોતાના પંજાથી પોતાના ચહેરાને ઢાંકતું હતું, એટલે કે જે ચીરા વાગે છે એ ફેસ પર ના વાગે, મોઢા ઉપર ના વાગે એવું બચાવતું હતું પોતાની જાતને. The bear was now trying to escape to save his life. અને હવે જે રીંછ છે એ પોતાની જાતને, જીવને બચાવવા માટે ત્યાંથી ભાગવાનો ટ્રાય કરતો હતો. They both moved further and further till they disappeared round the huge mountain. અને
બંને ખસતા ખસતા જે એક પર્વત છે એની પાછળની સાઈડ જતા રહે છે અને દેખાતા બંધ થઈ જાય છે. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નલ્સ. અને જે અલીભાઈ કહે છે કે હું તેમને જોઈ શકતો ન હતો પણ તેમના ગુરકવાના અને ફાઇટિંગના અવાજને સાંભળી શકતો હતો. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન. અને પછી જે આખી ખીણ છે એ એકદમ શાંત થઈ ગઈ પહેલાં જે હતી એ રીતે. ધ મધર રીઅપિયર્ડ એન્ડ રેન અપ ટુ ધ કબ્સ. અને જે લેપર્ડ હતું, મધર દીપડી હતી, જે મધર લેપર્ડ જે મમ્મી દીપડી હતી એ ફરીથી દેખાઈ અને દોડીને એના બચ્ચા પાસે જતી રહી. શી સ્મેલ્ડ એન્ડ licked them over and over again to make sure that they were not hurt by the bear. અને તે વારંવાર એને સૂંઘતી અને ચાટતી હતી અને ચેક કરતી હતી વારંવાર કે જે બિયર હતું, રીંછ હતું, એણે એમને કંઈ ઈજા તો નથી પહોંચાડીને. The three then climbed up the mountain and disappeared. અને ત્રણેય જણા એટલે કે બે બચ્ચા અને મધર લેપર્ડ એ ત્રણેય પર્વત ચડવા લાગ્યા અને દેખાતા બંધ થઈ ગયા, અદૃશ્ય થઈ ગયા. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ સેડ નીલમ. અને નીલમે કીધું કે તમને હાશ થઈ હશે કે હળવાશ અનુભવી હશે તમે. ક્વાઇટ આઈ સ્ટેડ ઇન that position for some more time and watched the family disappearing in the woods waving their tails. I also waved my hand and said goodbye. અને અલીભાઈ કહે છે કે હા બિલકુલ, હું થોડીક વાર માટે તો ત્યાં જ જે પોઝિશનમાં સૂતો હતો એમ જ રહ્યો થોડીક વાર માટે. અને એ જે પરિવાર જઈ રહ્યો હતો જે દીપડીનો એ ત્રણેયને જોયા કર્યો કે ત્યાં સુધી તેઓ જંગલમાં અદૃશ્ય ના થયા. અને તે જતાં જતાં પોતાની પૂંછડી હલાવતા હતા તો મેં પણ એમને મારા હાથ હલાવીને વેવ કરીને ગુડ બાય કીધું. બટ વોટ હેપન ટુ ધ બિયર આસ્ક અર્જુન ઈગરલી. અને એકદમ જિજ્ઞાસાથી પૂછે છે અર્જુન કે પણ બિયરનું શું થયું, રીંછનું શું થયું? ગોડ નોઝ, ઓલ આઈ નો is that the coming of bear was a blessing for me because it really saved me. I thanked God for saving the cubs and me too. અલીભાઈ કહે છે કે એ તો ભગવાન જાણે, હું તો એટલું જ જાણું છું કે જો રીંછનું આવવું એ મારા માટે આશીર્વાદ રૂપ હતું, કેમ કે રીંછે મને બચાવ્યું. કે જો રીંછ ના આવ્યું હોત તો દીપડી હતી એ અલીભાઈને જોઈ જાત. આઈ થેન્ક ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. અને મેં ભગવાનનો આભાર માન્યો મને અને પેલા બે બચ્ચાઓને બચાવવા માટે. તો અહીંયા આ યુનિટ પૂરો થાય છે.